નમસ્કાર મારા વાલા વિદ્યાર્થીઓ. હવે આપણો અત્યારનો ટૉપિક છે ઇન્વેસ્ટમેન્ટ પ્રોક્યોરમેન્ટ, જેને ગુજરાતીમાં રોકાણ પ્રાપ્તિ તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે જોઈએ તો જ્યારે કોઈ યુવાન કે ઉદ્યોગ સાહસિક કોઈ નવો સ્વરોજગાર વ્યવસાય ધંધો કે ઉદ્યોગ સ્થાપવાનું વિચારે ત્યારે તેના મનમાં ઘણી ગડમથલો થતી હોય છે, બરાબર. હવે ધંધાનો પ્રકાર, પેદાશની પસંદગી, સ્થળ, ઉત્પાદન, વેચાણ, પછી સરકારી સંસ્થાઓની અંદર રજિસ્ટ્રેશન, લોન મેળવવા માટેના વગેરે પ્રશ્નો એના મનની અંદર ઉદ્ભવતા હોય છે, બરાબર. કારણ શું છે કે ધંધાકીય એકમ સ્થાપવાનો તેનો નિર્ણય ખૂબ મહત્ત્વનો છે, પરંતુ એ પ્રક્રિયા ખરીને એ ખૂબ જટિલ હોય છે. જો ઉદ્યોગ સાહસિક તેની લાયકાત અને અનુભવને ધ્યાનમાં રાખી પેદાશની પસંદગીને લઈને ઉત્પાદન, વેચાણ વગેરે બાબતોમાં સ્પષ્ટ, વ્યવસ્થિત અને સચોટ રૂપરેખા તેના મનમાં હોય તો ભવિષ્યમાં તેના દ્વારા સ્થાપવામાં આવનાર કોઈ બી એકમ એકદમ સફળ રીતે ચાલવાની શક્યતાઓ હોય છે. હવે પ્રોજેક્ટ રિપોર્ટ શું છે? હવે પ્રોજેક્ટ રિપોર્ટને ગુજરાતીમાં યોજના અહેવાલ તરીકે ઓળખવામાં આવે છે. હવે કોઈ બી ઉદ્યોગ સાહસિક દ્વારા કોઈ પણ ઉદ્યોગ શરૂ કરતાં પહેલાં પેદાશની પસંદગી, કાચા માલની ઉપલબ્ધિ, પછી ઉત્પાદન માટેના મશીન અને તેની ટેકનોલોજી, મૂડીરોકાણ કેટલું જોઈએ, હવે નાણાં જે જરૂર પડે છે પૈસાની, એનો સ્ત્રોત ક્યાંથી મળી રહેશે, ઉત્પાદિત જે વસ્તુ છે એની એકચ્યુઅલ પડતર કિંમત કેટલી રહેશે, એની વેચાણ કિંમત કેટલી રહેશે, એમાં નફો કેટલો મળશે, વેચાણ વ્યવસ્થા કેવી રહેશે, આ બધી જ બાબતોને એક વૈજ્ઞાનિક ઢબે જો રજૂ કરવામાં આવે તો એ અહેવાલને પ્રોજેક્ટ રિપોર્ટ તરીકે ઓળખવામાં આવે. હવે પ્રોજેક્ટ રિપોર્ટ નવા ઉદ્યોગો કે એકમોની યોજનાની વિગતવાર એક નકશો તરીકે એટલે બ્લુ પ્રિન્ટ તરીકે ઓળખવામાં આવે છે. પ્રોજેક્ટ રિપોર્ટની મદદથી યોજનાના તમામ તબક્કે રહેલી પ્રવૃત્તિઓનો અવલોકન કરી શકાય છે અને એના જે પ્રશ્નો જે ઉદ્ભવતા હોય છે એનું સમાધાન લાવી શકાય છે. હવે પ્રોજેક્ટ રિપોર્ટના મૂળ જે તત્વો છે એને અંગ્રેજીમાં એલિમેન્ટ્સ કહેવામાં આવે છે. તે કયા છે તે જોઈએ. પ્રથમ છે પ્રમોટરની વિગતો, એટલે જેમાં ઉદ્યોગ સાહસિકતાનું નામ, સરનામું, લાયકાત વગેરે દર્શાવવામાં આવે છે. પછી પ્રોજેક્ટ પ્રોફાઇલ, એની અંદર છે ને ઉત્પાદિત વસ્તુનું નામ, ધંધાનું સ્થળ, ધંધાનું સ્વરૂપ, બેંકની વિગત, આ બધું દર્શાવવામાં આવે છે. હવે યોજનાનો ખર્ચ, એની અંદર સ્થિર મૂડી, કાર્યશીલ મૂડી, બરાબર, કાર્યશીલ મૂડીનું માર્જિન વગેરે દર્શાવવામાં આવે છે. પછી છે વસ્તુ સેવાના ઉત્પાદન સંબંધી વિગતો, હવે જેમાં ઉત્પાદન કેપેસિટી વગેરે બાબતો દર્શાવવામાં આવે છે. પાંચમું છે બજારની માંગ અને માર્કેટિંગ સંબંધિત વિગતો, જેમાં વેચાણ સંબંધિત બાબતો હોય છે. પછી છઠ્ઠું છે નાણાકીય વિગતો, જેમાં યોજનાનો ખર્ચ, નાણાકીય સાધનોનું પ્રાપ્તિ સ્થાન, બેંક લોન વગેરે બાબતો દર્શાવેલી હોય છે. સાતમા નંબરમાં આવે છે કાર્યકારી રોકડ પ્રવાહનો અંદાજ. હવે એની અંદર પડતર કિંમત, વેચાણ કિંમત, નફાની કુલ વિગતો એની અંદર આપેલી હોય છે. પછી છે આવક જાવકનું સરવૈયું, એની અંદર શું છે કે જેમાં યોજનાનો કુલ ખર્ચ, આવક કેટલી રહેશે, નફો કેટલા પ્રમાણમાં થશે, આ બધું દર્શાવવામાં
આવે છે. અને 9મા સ્થાન પર છે સર્વસામાન્ય મૂલ્યાંકન, એટલે જેમાં રોજગારીની તકોનું સર્જન, પ્રદૂષણ વગેરે બાબતોની વિગતો ડિટેલમાં આપવામાં આવે છે. હવે પ્રોજેક્ટ રિપોર્ટ ફોર્મેશન, યોજના અહેવાલ તૈયાર કરવાની રીત. તો નાના એકમો માટે ઉદ્યોગ સાહસિક આધારભૂત સ્ત્રોત પરથી માહિતી એકઠી કરીને કે અનુભવને આધારે પોતે જ પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરી શકે છે. પછી નિયત ફી લઈ વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરી અને જે પ્રોફેશનલ વ્યક્તિઓ જે કહેવાય છે, ધારો કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એટલે CA છે, બરાબર, એ પ્રોજેક્ટ એક્સપર્ટ કે પ્રોજેક્ટ સલાહકાર અથવા અનુભવી વ્યક્તિઓ પાસેથી પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરાવી શકાય છે. પછી રાજ્ય સરકારની વિશિષ્ટ સંસ્થાઓ જેવી કે લઘુ ઉદ્યોગ સેવા સંસ્થાન, સ્મોલ ઇન્ડસ્ટ્રી સર્વિસ ઇન્સ્ટિટ્યૂટ SISI, પછી છે ગુજરાત ઔદ્યોગિક અને તકનિક કન્સલ્ટન્સી સંસ્થા, ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ એન્ડ ટેકનિકલ કન્સલ્ટન્સી ઓર્ગેનાઇઝેશન. પછી છે કમિશનર શ્રી કુટીર અને ગ્રામ ઉદ્યોગ ખાતું, ઇન્ડસ્ટ્રીયલ એક્સટેન્શન કોટેજ તથા જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર DIC. આ બધી જ સંસ્થાઓ પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરવા માટે મદદરૂપ થતી હોય છે. હવે આપણે જોઈએ ફિઝિબિલિટીનો અભ્યાસ એ શું છે એ જોઈએ. હવે ફિઝિબિલિટી અભ્યાસ એટલે કે પ્રાથમિક અભ્યાસનો વિસ્તૃત અહેવાલ. ફિઝિબિલિટી અભ્યાસ એ પ્રોજેક્ટ રિપોર્ટનું સંક્ષિપ્ત સ્વરૂપ છે, નાનું, બરાબર. નાના કદના ઉદ્યોગો માટે ફિઝિબિલિટી રિપોર્ટ એ જ પ્રોજેક્ટ રિપોર્ટ તરીકે ઓળખવામાં આવે છે. એકદમ નાની સાઇઝના જે ઉદ્યોગો હોય છે એ લોકો માટે ફિઝિબિલિટી રિપોર્ટ એ જ પ્રોજેક્ટ રિપોર્ટ તરીકે ઓળખી શકાય છે, બરાબર. હવે ફિઝિબિલિટીની અભ્યાસથી પેદાશ કે સેવાનું નફાકારક ઉત્પાદન અને એની અંદર જે વેચાણની શક્યતા છે કે નહીં તેની તપાસ કરવામાં આવે છે, બરાબર, કે ભાઈ એનું વેચાણ થશે કે નહીં, બરાબર, એની નફાકારકતા કેટલી રહેશે એનું તપાસ કરવામાં આવે છે. હવે આ અભ્યાસમાં ઉત્પાદનનું સ્થળ, પેદાશનું સ્વરૂપ, ઉત્પાદનના મશીન અને ટેકનોલોજી, પછી એનું વાણિજ્યક અને ટેકનિકલ કૌશલ્ય ધરાવતા કારીગરો, પેદાશની ઉત્પાદન ક્ષમતા, પડતર કિંમત, વેચાણ કિંમત, આ બધી જ બાબતો એની અંદર ઉમેરવામાં આવે છે. વાણિજ્યક અને નફાકારકતાની રીતે મૂર્તિમંત કરી શકાય કે નહીં તેનો ગહનપૂર્વક અભ્યાસ કરવામાં આવે છે. ઉપરાંત યોજના માટે નાણાંના સ્ત્રોત, પછી ટર્મ્સ એન્ડ કન્ડિશન વગેરે બાબતોનો અભ્યાસ પણ કરવામાં આવે છે. હવે ટાઈપ્સ ઓફ ફિઝિબિલિટી આપણે જોઈએ તો પહેલું છે માર્કેટિંગ ફિઝિબિલિટી. એની અંદર વર્તમાન બજાર, અપેક્ષિત ભાવ બજાર, સંભવિત સ્પર્ધા વગેરેનો સમાવેશ થાય છે. પછી ટેકનિકલ ફિઝિબિલિટી એટલે આયોજિત પેદાશ કે સેવાના ઉત્પાદન માટે ટેકનોલોજી સભર યંત્રો કે સાધનો પ્રાપ્ત થશે કે નહીં એનો અભ્યાસ કરવામાં આવે છે. પછી ફાઇનાન્શિયલ એટલે નાણાકીય ફિઝિબિલિટી, યોજનાને કાર્યરત કરવા માટે જરૂરી નાણાં ભંડોળ, વ્યાજબી મૂડી ખર્ચ મળી રહેશે કે નહીં, ઉપરાંત કરેલી મૂડી રોકાણ પર વ્યાજબી આપણને વળતર મળશે કે નહીં તેનો અંદાજ કાઢવામાં આવે છે. અને છેલ્લું છે વાણિજ્યક ફિઝિબિલિટી અથવા કોમર્શિયલ ફિઝિબિલિટી. અને ઘણી જગ્યાએ ઓર્ગેનાઇઝેશન ફિઝિબિલિટીનો પણ ઉપયોગ થતો હોય છે. આમાં આયોજિત પેદાશનું સેવાનું ઉત્પાદન, પડતર કિંમત, તેનું નફાકારક વેચાણ થઈ શકશે કે નહીં તેની શક્યતાઓ એનો અંદાજ મેળવવામાં આવે છે. અને ઓર્ગેનાઇઝેશન ફિઝિબિલિટીની અંદર કોર્પોરેટ માળખુંનો
પછી વ્યવસાયિક કાનૂની જે એના અંદર જે હોય છે માળખાગીત, બરાબર, એનો સમાવેશ કરવામાં આવે છે. પછી નો આપણો મુદ્દો છે અંદાજ અને પડતર કિંમત. એને અંગ્રેજીમાં કહેવામાં આવે છે એસ્ટિમેશન એન્ડ કોસ્ટિંગ. હવે કોઈ ધંધો કે વ્યવસાય પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરતી વખતે ઘણા પાસાઓનો અભ્યાસ કરવો પડે છે, બરાબર. તેમાં ખર્ચ અને વસ્તુની પડતર કિંમત અગત્યનો ભાગ ભજવે છે. હવે પ્રોજેક્ટ ખર્ચમાં અમુક નોન રિકરિંગ જેવા કે જમીન, બિલ્ડિંગ, પ્લાન્ટ, મશીનરી, ઓફિસ ફર્નિચર, ટૂલ્સ, ઓજારો વગેરેનો સમાવેશ થાય છે, બરાબર. હવે આ ઉપરાંત તેમાં અમુક રિકરિંગ જેવી કે કાર્યકારી મૂડીની જરૂરિયાત, રો મટીરિયલ ખર્ચ, દુકાનનું ભાડું, ટેલિફોન, લાઇટ બિલ, પગાર, ભાડા, આ બધાનો સમાવેશ થાય છે. હવે માસિક નફા ઉપરાંત રોકાણ પર નફાની ટકાવારી અને અપેક્ષિત વેચાણ પરના નફાની ટકાવારી ગણતરી કરીને પડતર કિંમત અને વેચાણ કિંમતનો અંદાજો લગાવવામાં આવે છે. પડતર કિંમત અંદાજ કાઢવાથી શું થાય છે? વેચાણ કિંમત એની નક્કી થાય છે. એટલે કે પેદાશની પડતર કિંમત નિર્ધારિત કરવા માટે શક્ય એટલા અસરકારક પરિબળો અને ખર્ચ ધ્યાનમાં લેવામાં આવે છે. હવે આપણો આગળનો મુદ્દો છે લીગલ ફોર્મેશન, કાયદાકીય ઔપચારિકતાઓ. હવે ભારતમાં દરેક રાજ્ય દ્વારા શોપ અને એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ પોતાની રીતે તૈયાર કરવામાં આવે છે. ગુજરાત રાજ્ય સન 1948 મુંબઈની દુકાનો અને સંસ્થાઓના અધિનિયમ જે છે અને સન 1963 એટલે ગુજરાત દુકાન અને સંસ્થાઓના નિયમ હેઠળ દરેક દુકાન અને વેપારી સંસ્થાઓ પોતાના વેપારની જે નોંધણી છે એ સરકારી કચેરી એટલે ગ્રામ પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકામાં કરાવવી ફરજિયાત છે. હવે શોપ એક્ટ નોંધણી કરવા માટે નગરપાલિકા, મહાનગરપાલિકાની ઓફિસમાંથી રજિસ્ટ્રેશન કે રિન્યુઅલ ફોર્મ મેળવી લેવાનું હોય છે. તેમાં યોગ્ય વિગતો ભરીને ઓફિસમાં જમા કરાવવાની હોય છે. હવે ફોર્મ જમા થયા બાદ નગરપાલિકા, મહાનગરપાલિકાના અધિકારી જાતે તપાસ માટે નોંધણીકર્તાના ધંધાના સ્થળે વિગતોની ખરાઈ અને માટે મુલાકાત લે છે અને ત્યારબાદ નોંધણી કરવામાં આવે છે. હવે આ નોંધણી કામકાજ કે કાર્ય શરૂ કર્યાના 30 દિવસ જે કહેવામાં આવે છે 30 દિવસમાં એની નોંધણી ફરજિયાત કરવી પડતી હોય છે. એટલે જે આપણે ધંધો અથવા દુકાન અથવા નાના પાયે જેવી બી એકમ ચાલુ કરી છે એના 30 દિવસમાં નોંધણી કરવી ફરજિયાત છે. હવે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શોપ એક્ટ અમુક જે ફોર્મ હોય છે એ અલગ અલગ હોય છે. એ એક્ટ પ્રમાણે એરિયા ભરવાના થતા હોય છે. એમાં સંસ્થાનું નામ આવતું હોય છે, સરનામું, ટપાલ જે સરનામું હોય છે, સ્થળની વિગત હોય છે, બરાબર. પછી એની કચેરી, સ્ટોરરૂમ, ગોદામ, વખાર, કામનું સ્થળ, આ બધું લખવાનું હોય છે. માલિકનું નામ લખવાનું હોય છે, માલિક જે હોય છે એને રહેઠાણ સરનામું લખવાનું હોય છે, બરાબર. પછી સંસ્થાનો પ્રકાર એટલે કે દુકાન છે, વેપારી સંસ્થા છે, રહેવાની સગવડ ધરાવતી હોટલ છે, રેસ્ટોરન્ટ છે, થિયેટર છે, વગેરે વગેરે. કામકાજનો પ્રકાર લખવાનો હોય છે, કામકાજની શરૂ કર્યાની તારીખ લખવાની હોય છે. હવે જે માલિકના જે કુટુંબીજનો સંસ્થામાં નોકરી કરતા હોય છે એમની પણ વિગત લખવાની હોય છે. એટલે વગેરે આ બધી વિગતો અંદર આવતી હોય છે. હવે આ અધિનિયમ માટે અમુક નિયમો છે એ આપણે જોઈએ. હવે આ જે અધિનિયમના હેતુઓ દુકાનો, વેપારિક સંસ્થાઓ કે વ્યાપાર સાથે સંકળાયેલી પેઢીઓમાં નોકરી કરતા કામદાર અને નોકરીદાતા માટે કાનૂની જવાબદારીઓ અને હક્કો પૂરા પાડવાનું હોય છે. આ અધિનિયમ દરેક વેપારી એકમના
કાર્યરત હોય તેવા પગાર લેતા હોય કે ન લેતા હોય પણ ધંધા સાથે સંકળાયેલા હોય તેવા નોકરીદાતાના કુટુંબીજન સિવાયના તમામ લોકોને લાગુ પડે છે. બરાબર. એમાં પહેલો છે પ્રતિદિન અને પ્રતિ સપ્તાહ કામનો કલાક કેટલો છે. પછી કાર્ય સમય વિસ્તાર, પછી આરામનો સમયગાળો, કામ શરૂ કરવાનો અને બંધ કરવાનો સમય, રજાનો દિવસ, પછી ધાર્મિક રજાઓ, રાષ્ટ્રીય રજાઓ, ઓવરટાઈમ વર્ક વગેરેનું માર્ગદર્શન પણ અંદર હોય છે. બાળકો, યુવાનો, મહિલાઓ માટે રોજગારના નિયમો હોય છે. વાર્ષિક રજાઓ, માતૃત્વની રજાઓ, માંદગીની રજાઓ, પરચુરણ રજાઓનો પણ સમાવેશ થતો હોય છે. કામદારની સેવાની નિયુક્તિ અને છૂટા કરવાના નિયમો પણ અંદર હોય છે. પછી છે નાણાકીય જરૂરિયાતના પ્રકાર. તો મુખ્ય 4 પ્રકારના નાણાકીય જરૂરિયાતો હોય છે. સ્થાયી મૂડી, કાર્યકારી મૂડી, પ્રાથમિક અને પૂર્વ કાર્યકારી ખર્ચ, આકસ્મિક ખર્ચનો જોગવાઈ. હવે એમાં સ્થાયી મૂડીની અંદર લાંબા ગાળાની સ્થાયી, ટકાઉ અને જંગમ મિલકતો. બરાબર. પછી એની અંદર શું લાંબા ગાળાની મૂડીની અંદર શું સમાવેશ થાય છે? તો જમીન, મશીન, બિલ્ડિંગ, શેડ, ઇક્વિપમેન્ટ, વાહનો, ફર્નિચર જેવી જંગમ મિલકતો પાછળના ખર્ચનો સમાવેશ થતો હોય છે. હવે કાર્યકારી મૂડીની અંદર તે ટૂંકા ગાળાની મૂડી કહેવામાં આવે છે. હવે ટૂંકા ગાળાની મિલકત માટે રોકવામાં આવેલી મૂડીની આપણે કાર્યકારી મૂડી તરીકે ઓળખવામાં આવે છે. એની અંદર રો મટીરિયલ છે, લોન પેટે લીધેલા નાણાંનું વ્યાજ છે, ગ્રાહકોને ઉધાર વેચાણ, પછી ઉત્પાદન અને વહીવટી ખર્ચ છે, કર્મચારીઓનો પગાર અને વેતનની ચૂકવણી છે, લાઇટ, પાણી, બળતણનો ખર્ચ, ભાડું, ટેક્સ, રિપેરિંગ અને મેન્ટેનન્સ, જાહેરાતનો ખર્ચ, યંત્રોનો ઘસારો, રોજબરોજના પરચુરણના કામો, આ બધું જ આની અંદર સમાવેશ થતો હોય છે. પછી 3જા નંબરનું પ્રાથમિક અને પૂર્વ કાર્યકારી ખર્ચ. હવે આ પ્રકારના ખર્ચ ધંધાની શરૂઆતમાં એક જ વાર કરવામાં પડતો હોય છે. જેમ કે મિલકત અને કે ધંધાનું રજિસ્ટ્રેશનનો ખર્ચ, લાયસન્સની ફી, બેંક લોનનો ખર્ચ, વીજળીના લાઇનનો ખર્ચ, બરાબર, પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરવાનો ખર્ચ. આ બધું શું ધંધો ચાલુ કરો એની શરૂઆતમાં જ થતો હોય છે અને એક જ વખત. પછી જે ચોથો છે આકસ્મિક ખર્ચની જોગવાઈ. હવે આપણે જે ત્રણેય ખર્ચ જે તે સમયે બજારના અભ્યાસ પરના તારણો દ્વારા નક્કી કરવામાં આવે છે. બરાબર. હવે તે ખર્ચનો અંદાજિત હોય છે કે ભાઈ આટલો ખર્ચ અંદાજે થતો હશે, પણ કોઈ કારણસર પ્રોજેક્ટ સ્થાપના કે ઉત્પાદન સમયે ન થઈ શકે અને કોઈ કારણસર તેનો અંદાજિત ખર્ચમાં વધારો થાય તો તેને સંતુલિત કરવા માટે પ્રોજેક્ટ રિપોર્ટમાં આકસ્મિક ખર્ચ તરીકેની જોગવાઈ મૂકવામાં આવે છે. હવે આની અંદર 10% જેટલી જોગવાઈ રાખવામાં આવે છે. હવે લોન પ્રાપ્તિ માટે આપણે જોઈએ બેન્કો છે ને એ ધંધાર્થીઓને તેમના હેતુઓ સિદ્ધ કરવા માટે અલગ અલગ નિયમો અને શરતોને આધીન લોન આપતી હોય છે. એમાં લાંબા ગાળાના મર્યાદિત નાણાકીય સાધનો માલિકના ભંડોળ દ્વારા મેળવી શકાય છે, પરંતુ વધારે માત્રાની મૂડી મુદત લોન, ડિબેન્ચર, બોન્ડ અથવા રોકડ સબસિડી સ્વરૂપે પ્રાપ્ત કરી શકાય છે. બરાબર. અને ટૂંકા ગાળાના નાણાકીય સાધનો વાણિજ્યક બેન્કો પાસેથી બેંક લોન, ઓવરડ્રાફ્ટ, કેશ ક્રેડિટ સ્વરૂપે મેળવી શકાય છે. હવે બેંક લોન ઓછા વ્યાજે થાપણો સ્વીકારે છે, વધુ વ્યાજે લોન આપે છે. હવે ધંધા માટે લોન ટૂંકા કે મધ્યમ ગાળાની હોય છે. ગ્રાહકની ક્રેડિટ, એની શાખ કેવી છે, પ્રોજેક્ટ રિપોર્ટ શું કહે છે, એની જામીનગીરી શું છે, ગ્રાહકોના છેલ્લા કેટલાક વર્ષોનો એનો બેંક સાથે નાણાકીય વ્યવહાર રેકોર્ડ શું બોલે છે. બરાબર. આ બધાના આધારે બેંક લોન આપતી હોય છે. બેંક ઓવરડ્રાફ્ટની ફેસિલિટી એટલે આ એક વિશિષ્ટ પ્રકારની લોન જ કહેવામાં આવે છે, સેવા છે. એમાં વેપારી કે વ્યવસાયી બેંકમાં કરંટ ખાતું જે ધરાવતા હોય છે એ બેંક શું કરતી હોય,
ધંધાના વિકાસ માટે ચાલુ ખાતામાં જે રકમ હોય છે એ રકમ કરતાં વધારે રકમ ઉપાડવાની સગવડ આપે છે. એને ઓવરડ્રાફ્ટ તરીકે ઓળખવામાં આવે છે. હવે બેંકના નિયમોના અનુસાર પોતાની કે અન્ય જામીનગીરી રજૂ કરવી પડે છે. આ પ્રકારે મંજૂર થયેલ ઓવરડ્રાફ્ટની મહત્તમ રકમમાંથી ઉપાડવામાં આવેલ રકમ પર વ્યાજ ચૂકવવામાં આવે છે. બરાબર. કેશ ક્રેડિટ આ પણ એક વિશિષ્ટ પ્રકારની લોન જ છે. વેપારી કે વ્યવસાયીને ધંધાકીય હેતુ માટે તેમજ ધંધાકીય વિકાસના અર્થે ધંધામાં રહેલા માલ, સ્ટોક અને ઉઘરાણીને ધ્યાનમાં રાખી એને ધિરાણ આપવામાં આવે છે. તેને કેશ ક્રેડિટ કહેવામાં આવે છે. આ પ્રકારના ધિરાણની વ્યવસ્થા માટે સ્ટોક બેંકના તારણમાં રહે છે અને ધંધાદારી એકમને જેટલું પ્રમાણમાં કે જેટલા સમય માટે નાણાંનો ઉપયોગ કરે છે એટલા પ્રમાણમાં બેંક તેને વ્યાજ લેતી હોય છે. તો આ આપણો વિષય અહીંયા પૂરો થાય છે. આપને બધાને આશા રાખું જો સમજણ પડી હશે. તમને બધાને કંઈ બી કન્ફ્યુઝન હોય તો આપણે ગૂગલ ક્લાસરૂમની અંદર તમે કોમેન્ટમાં પૂછી શકો છો. એ સિવાય તમે મને વોટ્સઅપ દ્વારા બી કોઈ પણ માહિતી માગી શકો છો. આભાર.